રાહુલભાઈને એક પીએસઆઈને કોન્સ્ટેબલ તરીકે રનિંગની પ્રેક્ટિસ કરવી હોય તો એ કઈ રીતના કરશે? આ વસ્તુને સાહેબ કેવું છે, લાઈફસ્ટાઈલ તરીકે જીવવી જોઈએ. ધારો તમને ખબર છે ભાઈ મારે ફોર્સમાં જવાનું છે, તો જાન્યુઆરીથી લઈને કેમ તમે ફોલો નહીં કરો? માન લો તમારી પાસે મેઇન્સના જે પેપર લખાવ્યા એનાથી કઈ સુધાર આવ્યું? ના ના, બિલકુલ નહીં સર. ક્યારે એવો મોકો મળ્યો ખરા આટલા વર્ષમાં લાઠી કે રાઇફલ યુઝ કરવી પડે? એ તો સાહેબ અનનોન જ આવવાનો છે, એટલે એક બે વખત પ્રેક્ટિસ કરી લો. 99 રૂપિયામાં એમ કંઈ ખાખીને ખુમારી ચડી ન જાય. એ વસ્તુ ખોટી છે. તમે અગાઉથી પ્રેક્ટિસ કરી હો તો તમે બળ કરો. પ્રેક્ટિસ એના માટે જ કરવામાં આવે કે ભાઈ તમે ગ્રાઉન્ડમાં સારું પરફોર્મન્સ કરી શકો. અચ્છા, એટલી સેલેરી એક પોલીસને મળી જાય કે જેનાથી આમ જીવન ગુજરાન ચાલી જાય? 100 અને 200 મીટરની રનિંગ કરવાનું ટાળો, કેમ કે એમાં ઇન્જરી થવાનો ચાન્સ વધારે હોય. કે આખી જર્નીમાં અગર કોઈને માની લો કે સફળતા મેળવવી છે સરકારી જોબ લેવાની, તો તમારો નિચોડ શું રહેશે? તમે લાસ્ટ મેસેજ છોકરાઓને શું આપવા માંગો છો? નમસ્કાર. આજે એક નવા પોડકાસ્ટમાં એક નવા વ્યક્તિત્વ સાથે આપણે ચર્ચા કરવાની છે, જે હાલ અમદાવાદ પોલીસની અંદર ફરજ બજાવે છે. અને આજે આપણે એમની પાસેથી સમજીશું કે પોલીસ ભરતીમાં એન્ટ્રી કરવા માટે જે રનિંગ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એની માટે ફિટનેસ કેવી રીતના જાળવી રાખવી, રનિંગ્સમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને આગળ એમની પાસે આપણે સમજીશું કે એની એક કોન્સ્ટેબલથી લઈ અને જીપીએસસી 1-2 સુધીની સફર કેવી રહી. તો આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે છે. રાહુલભાઈ, સૌથી પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. અને મારો પહેલો સવાલ એ છે, રાહુલભાઈને એક પીએસઆઈને કોન્સ્ટેબલ તરીકે રનિંગની પ્રેક્ટિસ કરવી હોય તો એ કઈ રીતના કરશે? હવે સાહેબ હું હોઉં કે ગમે તે હોય, એને રનિંગ કરવા માટે શેડ્યુલ તો ફોલો કરવું જ પડશે. એને સવારે ઉઠવું પડશે, અને કેમ કે એક્ઝામ સવારે છે તો રનિંગ સવાર કરે તો વધારે સારું. રનિંગ કરતાં પહેલાં અમુક વસ્તુ જોવા લાયક છે. ધારો કે ભાઈ તમે વોર્મઅપ કરો છો કે નહીં કરતા, સ્ટ્રેચિંગ કરો છો કે નહીં કરતા. આ વસ્તુ પછી પણ કરવી જરૂરી છે, રનિંગ પછી પણ. કેમ કે રનિંગ જ્યારે કરો છો તમારા મસલ્સ સ્ટ્રોંગ થઈ જાય છે, ત્યારે એને રિલીઝ કરવા માટે પછી પણ તમારે વોર્મઅપને બધું સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે એમ. અચ્છા, માન લો કે રનિંગમાં જનરલી મને આઈડિયા છે ને ત્યાં સુધી 3 પાર્ટ હોય છે. બરાબર. કે ભાઈ સૌથી પહેલાં તમારે સ્ટ્રેચિંગ કરવાનું હોય છે, પછી તમારે રનિંગ માટે ની જે પ્રોસેસ હોય છે એ હોય છે, અને પછી તમારે ફર્ધર એક્સરસાઇઝ કરવાની હોય છે. તો ડેઇલીનું આ 3 રૂટીન ફોલો કરવું જરૂરી છે? બિલકુલ સર. અગર તમે ડાયરેક્ટ રનિંગ કરશો તો તમને પ્રોબ્લેમ થવાનો ચાન્સ, જેમ મેં અગાઉ કીધું. એટલે તમે સૌથી પહેલાં મેદાનમાં આવો તો શોલ્ડર રોટેશન છે અને ની રોટેશન છે, એ બધી જે સ્ટ્રેચિંગવાળી એક્સરસાઇઝ એ કરી લો. પછી દોડો તો વધારે સારામાં સારું, કેમ કે તમારે આગળ જઈને એક્ઝામના દિવસના અમુક દિવસો પહેલાં તમને પ્રોબ્લેમ ના થાય કે ભાઈ તમે. અચ્છા, રનિંગમાં સીધું ગ્રાઉન્ડમાં જઈને દોડવા જ માંડવાનું છે? ના ના, બિલકુલ નહીં સર. તો સૌથી પહેલાં તમારી સ્ટ્રેચિંગ છે, શોલ્ડર રોટેશન છે, પછી તમારી નીની એક્સરસાઇઝ આવે, એ બધી એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેથી તમારી બોડી બ્લડ સર્ક્યુલેશન વધી જાય બોડીમાં. માન લો હું દોડવા જાઉં ગ્રાઉન્ડ ઉપર, તો રનિંગમાં મારે માન લો મેં વોર્મઅપ પતાવી દીધું, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે, પછી કેટલા રાઉન્ડ દોડવા જોઈએ? હવે બિગિનર છે તો પહેલાં 2-3 રાઉન્ડ મારવા જોઈએ. એને જોવું જોઈએ ભાઈ મારું શરીર કેટલું ટેવાયેલું છે, કેટલી રનિંગ એક્સેપ્ટ કરી શકે છે. કેમ કે બધાના ફેફસા તો સેમ ના હોય. જે ઘણા દિવસથી રનિંગ કરે છે એને ટાઈમિંગ ઓછું આવશે, બાકી જે શરૂઆતમાં આવે છે એને પ્રોબ્લેમ થવાનો ચાન્સ કરી. તો ટાઈમિંગ મેન્ટેન કરવા માટે શું કરવું? મેન્ટેન કરવા માટે સાહેબ ધીમે ધીમે સ્પીડ વધારવી અને લોંગ રનિંગ કરવી. વેટ તમારું વધારશે તો તમે લોંગ રનિંગ કરીને વેટ લોસ કરો, અને વેટ લોસ થશે તો તમારી સ્પીડ ઓટોમેટિક વધશે. અને સ્ટેપ લાંબા ખોલવા એ બધી, અને અમુક એક્સરસાઇઝ આવે એની સ્ટેપ માટે, એ બધી કરવી જરૂરી છે એમ. અચ્છા, બીજું મારે એ પૂછવાનું હતું કે ઘણા બધા લોકો છે ને કે ગ્રાઉન્ડમાં દોડતા પછી અમુક એક્સરસાઇઝ ફિક્સ હોય છે. બિલકુલ સર. તો એ કરવાની કે નહીં કરવાની? જે એક્સરસાઇઝ તો જરૂરી સર. ખાલી તમે રનિંગ કરીને જશો તો એ તમને પ્રોબ્લેમ થશે, કેમ કે જે સ્ટેમિના આવવું જોઈએ એ સ્ટેમિના ખાલી રનિંગથી નહીં આવે. બીજા જે મસલ્સ છે તમારા બોડીના, ઘણા પાર્ટના મસલ છે, એને સ્ટ્રોંગ કરવા માટે અલગ અલગ એક્સરસાઇઝ છે, એ બધી કરવી જરૂરી છે. અચ્છા, પછી માન લો કે ડાયટ કોઈને ફોલો કરવું હોય જી સર. તો શું કરી શકાય? ડાયટમાં તો તમારે હવે એને 4-5 ભાગમાં ડિવાઈડ કરી દેવું જોઈએ. ભાઈ સવારે ધારો મારે
પ્રોટીન શેક પીવાનું છે તો પ્રોટીન શેક લઈ લે, અને દૂધ સાથે કેળા એ બધું ખાવાનું છે તો એ લઈ લે. અને બપોરે પછી એ પ્રમાણે ડાયટ રાખે, ભાઈ દહીં છે અને છાશ બપોરે રાખે કે જેથી બોન્સ એમના મજબૂત રહે, એમાં કેલ્શિયમવાળી વસ્તુ છે. નહીં, હું આમ પર્ટિક્યુલર પૂછું કે ભાઈ સવારની અંદર શું ડાયટ લેવું જોઈએ? સવારમાં સર હવે બ્લેક કોફી હું પ્રિફર કરું છું. હું જાતે બ્લેક કોફી અને ગ્લુકોઝ લઉં છું, જેનાથી બ્લેક કોફી ફોકસ વધારે અને ગ્લુકોઝ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપતી રહી જ્યારે તમે રનિંગ કરતા હો ત્યારે. ઓકે. બપોરે? બપોરે સાહેબ તમારે સલાડ લો તો કેમ કે ડાયજેશન સારું રહે અને તમારી ઇમ્યુન સિસ્ટમ સારું રહે. સલાડ છે, દહીં છે, રોટલી છે, ભાખરી છે, પછી તમારે દાળ છે, દાળવાળી વસ્તુ એડ કરો 2 મીલમાં, બપોરે અને રાતે. એટલે રોટલી ને ભાખરીની કઈ મર્યાદા કે પછી દાબી દેવાનું? ના સર, એમાં તો મર્યાદા રાખવી પડે, કેમ કે તમે વધારે ખાશો તમારું વેઇટ ગેઇન થશે અને સ્પીડ ઓછી આવશે. પછી એટલે આમ એપ્રોક્સિમેટલી મારે આમ કેટલી રોટલી ખાવી જોઈએ? 2-3 એવી રીતે રાખવું પછી પડે. ભૂખ્યો રહી ગયો તું પછી બીજું મીલ લઈ લેવાનું સાહેબ. ધારો તમે 12 વાગે જમ્યું, પછી 4 વાગે 3 વાગે એક ભેગું ન જમો. એક ભેગું જમવા તમને એસિડિટી ને બધો ચાન્સ વધી જશે, ગેસ ને બધું. તમે ટુકડામાં જમશો ને તો તમારે ડાયજેશન સારું રહેશે અને જે ન્યુટ્રિશન લાગવા જોઈએ બોડીમાં એ લાગશે. અચ્છા, પછી સાંજે? સાંજે સાહેબ હવે તમે નોર્મલ વોર્મઅપ કરી શકો, અને પછી સાંજે એપલ છે, બનાના છે, અને વે પ્રોટીન આવે છે માર્કેટમાં, ઘણા લોકો લે છે, BC લે છે. ઓકે. અને પછી તમારે વધારે સ્પીડ તાકાત લાગે ક્રિએટિન નામનું એક આવે છે સપ્લિમેન્ટ, એ તમે પ્રિફર કરી શકો. અચ્છા, હું એમ કહું છું કે તું સાંજે રોટલી કે એવું કંઈ ખાવાનું જ નહીં? ના સર, ખાવાનું પણ એને ટાઈમ એટલે 2 ખાતા હો પહેલાં તો અત્યારે એ ખાવાનું. કાર્બોહાઈડ્રેટ થોડું ઓછું કરી નાખવાનું, પ્રોટીન ડાયટ વધારે દેવાની. મતલબ કાર્બોહાઈડ્રેટ વેઇટ ઉપર હોય કે પછી ગમે એને ઓછું કરવાનું? હવે સર ધારો 80 ઉપર 75 ઉપર છે તો એને કાર્બોહાઈડ્રેટ થોડું ઓછું, એટલે ધારો ભાખરી છે, રોટલી છે, ભાત છે, એ બધું વસ્તુ થોડું ઓછી ખાવી જોઈએ. અને ફાસ્ટ ફૂડ તો બિલકુલ જ નહીં, 3 મહિના ભૂલી જ જાઓ. એક્ઝામ છે, એક્ઝામ માટે ફાસ્ટ ફૂડ એવોઇડ જ કરો. ભાઈ ખાજો ને આરામથી, હું વાંધો છે? પણ એવું ક્યાં કોઈથી થાય છે? આપણી ત્યાં ચોરી છુપી નથી દાબતા. એ સર હવે એ ખાય છે, ભાઈ ફેલ થવાના ચાન્સ વધી જશે. સિમ્પલ વસ્તુ સર. કેમ કે પણ એમાં હું એને હજી માઇક્રો સેકન્ડ થી ક્યારેય છૂટી નથી ગયા ને, એટલે એને અહેસાસ એને નથી. અહેસાસ થવા માટે થોડું ટાઈમ લાગશે. કારણ કે એને હજી ઈ નથી ખબર કે એક પાણીપુરીની પ્લેટ જો માઇક્રો સેકન્ડ થી રાખી દેશે ને બિલકુલ સર, તો PSI ના કોર્સની ફી બધું ઝીરો. હા, બધું ઝીરો થઈ જશે. તમારું ટાઈમિંગ 2-3 મિનિટ અગાઉ આવતું હોય તો તમે થોડું ઘણું ખાઈ શકો, નો ડાઉટ, એકદમ તમે ઝીરો કરી દો. પણ તમારું ટાઈમિંગ કેટલું આવે છે એ પ્રમાણે ડિપેન્ડ કરે. અચ્છા, માની લો કે હું આપણે જે ગલુડી પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ છે એમાં માની લો કે દોડવા જતા હોય જી સર. અને 400 મીટરના રાઉન્ડ છે ત્યાં, ઓકે. તો 5 કિલોમીટરની એવરેજ પ્રમાણે તમે અગર જોવો ને તો 13 રાઉન્ડ મારવા જરૂરી છે. 12 જેવું. તો હું અહીંયા 13 રાઉન્ડ મારું તો ત્યાં ઓરિજિનલ ગ્રાઉન્ડ જ્યારે મારું આવશે ત્યારે 13 રાઉન્ડમાં પૂરું થઈ જાય, પછી મારે અહીંયા 13ની જગ્યાએ 16-17 મારવા પડે. અહીં સર તમે વધારેની પ્રેક્ટિસ રાખશો જેથી તમારી કાર્ડિયો કેપેસિટી મજબૂત થશે. ધારો તમને અહીં 13 મારવાનું છે ગ્રાઉન્ડમાં, ઓરિજિનલ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીમાં, તમે 16 મારો, કોઈક દિવસ 5 કરો, કોઈક દિવસ 10 કિલોમીટર કરો. અને સ્પીડ વધારવા માટે 1600 મીટરની રનિંગ છે, જે આર્મીમાં પેરામિલિટરી ફોર્સમાં વધારે માંગવામાં આવે છે. પછી 800 મીટર છે. 100 અને 200 મીટરની રનિંગ કરવાનું ટાળો, કેમ કે એમાં ઇન્જરી થવાનો ચાન્સ વધારે હોય 100 અને 200 મીટરમાં. ઓકે. એટલે તમે 400 પ્રિફર કરી શકો, 800 પ્રિફર કરી શકો, 1600, એ 3 રનિંગ મિક્સ કરીને તમે દોડી શકો. અને વીકમાં લોંગ રનિંગ રાખી શકો, 10 કિલોમીટર છે, એવી રીતે. અચ્છા, આજે જ મને સવારે એક છોકરો કહેતો હતો કે આજે અમને સ્પ્રિન્ટ મરાવ્યા, તો ઈ શું હોય? સ્પ્રિન્ટ મીન્સ સાહેબ હવે ટૂંકા ગાળા, એટલે 100 મીટર છે, 200 મીટર છે, એવી રનિંગ જ્યારે કરાવે કોચ કી ગમે તે માણસ, તેને સ્પ્રિન્ટ કહેવાય. મતલબ એમાં ઝડપી દોડવાનું? હા, સ્પીડ વધારે હોય. હા, ડિસ્ટન્સ ઓછું હોય, સ્પીડ વધારે હોય. એનાથી શું ફાયદો થાય? એનાથી તમારે એટલે કાર્ડિયો કેપેસિટી વધારે બૂસ્ટ થાય કે ભાઈ તમારે જે છેલ્લો રાઉન્ડ આવે 12મું ને 13મું એક્ઝામમાં, તમારે એ વસ્તુ કામમાં આવે કે ભાઈ તમે સ્પીડમાં દોડતા હતા, એની પ્રેક્ટિસ છે, છેલ્લે ખેંચવાનું જોઈએ બધાને. એટલે એ તમે સ્પ્રિન્ટ મારેલી હોય તો તમને ત્યારે છેલ્લા 11માં કે 13મા રાઉન્ડમાં, 12મા રાઉન્ડમાં તમને બેનિફિટ થશે. ઓકે, મતલબ ટાઈમ લિમિટ જાળવવા માટે થઈને સ્પ્રિન્ટ કામ આવી શકે ખરા? બિલકુલ સર. અચ્છા, ટાઈમ લિમિટ જાળવવા માટે બીજો કોઈ મેસેજ તમારે? બીજું સર, ડાયટ મેઇન વસ્તુ છે કે ભાઈ ડાયટ ફોલો કરો, વળગી રહો એને 2-3 મહિના, અને અલગ અલગ એક્સરસાઇઝ કરતા રહો. એક્સરસાઇઝમાં તમે પુશઅપ કરી શકો, થાઈની સ્કોટ કરી શકો, અને પુલઅપ છે. અને તમે વધારે સ્પીડ કરવા માંગો તો ભાઈ સીડી ચડ ઉતર, સ્કીપિંગ છે, સાયકલિંગ એ પ્રિફર કરી શકો. અચ્છા, રનિંગમાં બોડી વેઇટ કેટલું મેન્ટેન રાખવું પડે? 5 કિલોમીટર માટે સાહેબ હવે 25 મિનિટનું ટાઈમિંગ છે, તો એ પ્રમાણે તમારું વેઇટ 60-65ની વચ્ચે હોય
તો બેસ્ટ. અચ્છા, હમણાં જ આપણો એક સ્ટુડન્ટ છે, એને મેં પૂછ્યું કે તારે રનિંગનું ટાઈમ આવી જાય છે, તો બરાબર. એને હમણાં SSC GDમાં એક્ઝામ આપી ને, ઓકે સર. તો એમાં આઈ થિંક 5 કિલોમીટર આવે છે 5 ને કિલોમીટરમાં 24 એને મિનિટ. 26 મિનિટ લાગી. તો જી સર. 1 મિનિટનો ગેપ ઘટાડવા માટે એવું શું કરવું કે જેનાથી 1 મિનિટ ઘટી જાય? હવે સર 1 મિનિટ ભલે નાની લાગતી હોય પણ બહુ મોટી વસ્તુ છે. કેમ કે હમ. જેને એ 26 મિનિટ થતું હોય એને હમ. 25 આવવા માટે ઘણી બધું ફેરફાર કરવો પડે. ધારો કે ભાઈ તમારે ખાવા પીવામાં ધ્યાન આપો અને હમ. સ્લીપિંગ તમારે 7 થી 8 કલાકની હોવી જોઈએ. હમ. એક ટાઈમ એક્સરસાઇઝ, ધારો તમારે સવારે રનિંગ કરો છો તો તમારે એક્સરસાઇઝ માટે તાકાત વધતી નહીં, તો તમે સાંજે એક્સરસાઇઝ કરી શકો અને તાકાત વધે તો સાંજે કરી શકો, સાંજે વાંચી શકો, એવી રીતે. કારણ કે હવે તો કેવું ખબર, આ લોકો માટે એક બહુ મોટી આફત આવી ગઈ છે. એક બાજુ એક્ઝામોની ભરતીઓ બિલકુલ બધી સર. જાહેર થઈ ગઈ છે, એક બાજુ નવેમ્બરમાં હસમુખભાઈ એમ કહે છે કે અમે રનિંગ કરાવશું. આડેધડ હવે તમે બધી સમજો ને કે આ જ મહિનામાં હાઈકોર્ટ છે, બધું કરવાનું છે. આવતા મહિનામાં CC B ગ્રુપ ને A ગ્રુપની મેઇન છે. હવે ઘણા કેન્ડિડેટ્સ તો મેં એવા જોયા કે પાસ PSI કરવી છે, પણ વચ્ચે ક્યાંક હાઈકોર્ટે આપવી છે ને CC B ગ્રુપની મેઇન્સે આપવી છે. એ લોકો હાલ રનિંગ નથી કરતા, તો એને મતલબ ટાઈમિંગમાં એવા કઈ ઇશ્યુ આવી શકે ખરા? બિલકુલ સર. જેને હવે ટાઈમ રનિંગ થઈ જતું હોય 23 મિનિટ 22 મિનિટ, તો એ વીકમાં 2-3 દિવસ દોડે તો ચાલે. બાકી જેને ના થતી હોય એ પછી ફોલો કરે, નહીં તો પછી ફેલ થવાનો ચાન્સ વધી જશે. કેમ કે બે વસ્તુ થઈ શક્ય નથી એમ. કારણ કે હમણાં ઘણા બધા એવા મેસેજ આપણને આવ્યા કે ભાઈ CC B ગ્રુપની એક્ઝામ છે તો રનિંગ કરવા ના જઈએ તો ચાલે, કાં તો હાઈકોર્ટ આપી છે રનિંગ ના કરે. હજી તો પાછું ઈ તો બધું છોડો, વચ્ચે તહેવારો આવે છે ને, તો લોકો ખાવા એમાંય ગેપ પાડશે, ખાવા પીવામાં ધ્યાન નહીં રાખે, તો મતલબ એની કોઈ ઇફેક્ટ થાય ખરા બોડી પર? બિલકુલ સર. તમે હવે 2-3 દિવસ સુધી ગમે તે વસ્તુ મૂકી દો, કન્ટિન્યુટી હમ. ના જાણો, તો એમાં તમારે બધું ઝીરો થવાનો ચાન્સ વધી જાય. હવે દિવાળી આવી, બધા સ્વીટ ખાશે, તળેલું ખાશે, એ બધામાં તમે એમનું વેટ વધશે, મસલ્સ સ્ટ્રોંગ જે હતા એ વીક થઈ જશે. એ બધી પ્રોબ્લેમ નહીં તો એમનું ટાઈમિંગ વધી જશે. ધારો 22માં કરતા હોય તો 24 થઈ જશે, અને જે 25માં આવતું હોય એને 26-27 થઈ જાય. એટલે કન્ટિન્યુટી જરૂરી છે. મતલબ આપણી કારકિર્દી બનાવવામાં આ જ નડે છે ને કે બિલકુલ, કન્ટિન્યુટી બિલકુલ. જળવાતી જરૂરી. નથી. આ વસ્તુને સાહેબ કેવું છે, લાઈફસ્ટાઈલ તરીકે જીવવી જોઈએ. ધારો તમને ખબર છે ભાઈ મારે ફોર્સમાં જવાનું છે, તો જાન્યુઆરીથી લઈને કેમ તમે ફોલો નહીં કરતા? છેલ્લે જ્યારે 1 મહિનો આવે, ભાઈ હાલો ભાઈ દોડો, હા. ભાઈ એમાં ડેથ થાય લોકોના, હાર્ટ ફેલ થાય, મસલ ક્રેમ્પ થાય, ઇન્જરી થવાનો ચાન્સ વધી જાય. અચ્છા, હું એમ કહું છું કે ફોર એક્ઝામ્પલ હું દોડતો હોય જી. તો રનિંગમાં મને એવો આઈડિયા નહીં આવી જાય કે ભાઈ હવે મને કંઈક વધારે પડતી ઇન્જરી થઈ શકે છે, તો એ પહેલા માણસ રોકાઈ ના જાય? કારણ કે મેં ઘણા બધાને જોયા કે ગ્રાઉન્ડ ઉપર દોડતા દોડતા બિચારાનું ડેથ થઈ જાય છે. જરૂર. તો એવી કઈ આમ બોડી તમને સાઇન આપશે કે હવે તમારે નથી દોડવું, છોડ દો? આમાં સર હવે જીવન આગળ જીવન છે. ખાલી તમે રનિંગ માટે તો કે ભાઈ પાસ જ થવાનું છે ગમે તે કરીને, સામ દામ દંડ ભેદ કરીને, તો એ વસ્તુ ખોટી છે. તમે અગાઉથી પ્રેક્ટિસ કરી હો તો તમે બળ કરો. પ્રેક્ટિસ એના માટે જ કરવામાં આવે કે ભાઈ તમે ગ્રાઉન્ડમાં સારું પરફોર્મન્સ કરી શકો. એમને હું એમ કહું છું કે હું દોડું છું, ચલો, બરાબર. તો મને ખબર કેમ પડશે કે મારે હવે વધારે બળ નથી કરવું, અહીંયા સ્ટોપ થઈ જવું, નકર મારું ડેથ થઈ જશે? બિલકુલ, બિલકુલ. એવી કોઈ બોડી સાઇન આપે ખરા હા, એટલે સર રનિંગમાં? આપે એમાં બ્લડ પંપ તમારું વધી જાય, ગભરામણ થાય ને ઓકે. શરીરમાંથી એવું લાગે કે આગના ગોળા નીકળી રહ્યા છે, એવું બધું ઇફેક્ટ આવે. ભાઈ તમારો મસલ્સ હવે એવું લાગે કે હવે પડી જઈશ, એક પગ પર વધારે વેટ આવી રહ્યું છે. એ બધું સાયન્સ છે કે ભાઈ તમે હવે રનિંગ બંધ કરી દો સારું. કેમ કે ડેથ થવાના ચાન્સ ઘણી વખત ઘણી ભરતીમાં જોવા મળ્યા છે. પણ એવું શું કામ કરવું જોઈએ? છોકરાઓ પણ સમજતાય નહીં ને કે પેલું ને છેલ્લું આ થોડું છે, ઘણું બધું છે. ઘણું આવવાનું છે સાહેબ. અને હજી તો માની લો તો પછી પ્રેક્ટિસ કરી લો અગાઉથી. પ્રેક્ટિસ તો જરૂરી છે સાહેબ. હવે તમે વિચારો 1 મહિનામાં બધું કરી લઉં, તમે 6 મહિના દાબીને બધું ખાધેલું છે, એન્જોય કર્યું છે, જલસા કર્યા છે, તો પછી છેલ્લે તમારે પ્રોબ્લેમ થવાનું છે. એટલે પણ આમાં કેવું ખબર, પછી છેલ્લે વર્ચસ્વનો સવાલ આવી જાય કે પરિવારને મારે બતાવવું છે. સિમ્પલ. પણ હું આ એક માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે જે છોકરાઓને હમણાં જેમ રાહુલભાઈએ કીધું કે આટલી સાઇન દેખાય કે ભાઈ અંદરથી અગન જ્વાળાઓ નીકળવા માંડે, તમારા મસલ્સ ફાટવા માંડે, તમને એમ થઈ જાય કે હું પડી જઈશ હમણાં, તો રનિંગ સ્ટોપ કરી દો. લાઈફને આ પૂરી નથી થઈ જતી. લાઈફમાં ઘણું બધું છે, ઘણું બધું આપણે લડશું. અને હું તો છે ને આ યુટ્યુબના ફિલ્ડમાં છેલ્લા ઘણા સમયથી કહું છું કે 99 રૂપિયામાં એમ કંઈ ખાખીને ખુમારી ચડી ન જાય. કારણ કે તમારે તો પછી બી દોડવાનું છે, એવું નથી કે આ છેલ્લી રનિંગ છે. જોબમાં સર પ્રોબ્લેમ ઘણી તમારે આવવાની છે, એટલે તમે ફિટ રહેશો તો તમારા માટે ફાયદો રહેશે દરેક વસ્તુ. તમે વિચારો
ખાતામાં આવી ગયો ભાઈ, ભરતી થઈ ગયો, હવે કંઈ કરવું નહીં, પેટ નીકળી જાય, એ બધું ચાલવાનું નથી. કેમ કે તમારે 60 વર્ષ સુધી નોકરી કરવાની છે, એટલે ફિટ રહેવું બહુ જરૂરી છે. અને મારું એવું પર્સનલી માનવું છે કે તમે અગર દરરોજ એક્સરસાઇઝ કરો છો તો તમને પોલીસ ખાતામાં મદદરૂપ થશે, કારણ કે તમે મેન્ટલી ફિટ રહેશો, મેન્ટલી ફિટ. ફિઝિકલી ફિટ રહેશો, તમારો વર્કિંગ લોડ તમને ઓછું લાગશે. પણ પછી ઓલું કહેવા જેવું કે ઘણી બધી વખત પોલીસની છબી જ લોકો એવી બનાવતા હોય ને કે ભાઈ જેની ફાન બહાર નીકળી ગયું હોય, હા, જેના લોકો- દોડાતું ન હોય. બિલકુલ સર, પણ હવે પોલીસનો સિનારીઓ બદલવો જોઈએ અને એ આ યુવાઓ બદલી શકે. બિલકુલ સર. હવે આવનારી પેઢી બધું ધ્યાન રાખે છે, કેમ કે પહેલા જેવું હવે નહીં રહ્યું. બધા જાગૃત થઈ ગયા છે ને ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે હવે. અચ્છા, બીજો મારો સવાલ એ હતો કે જ્યારે પહેલી વખત ખબર પડી કે હવે આર્મીમાં તો ઘણા બધા ફેલિયર આવે છે અને મારે પોલીસ કોન્સ્ટેબલ બાજુ આગળ વધવું છે, બરાબર. તો કયા કયા સોર્સ યુઝ કર્યા હતા પરીક્ષા પાસ કરવા? પહેલાં તો સાહેબ, હવે 2017માં તો કેવું હતું, અત્યારે જેટલું ઓનલાઈન છે એટલું બધું કંઈ હતું નહીં. બધા જે ચોપડી મળે રેગ્યુલર માર્કેટમાં, ભાઈ જીકેની બુક છે, CRPC IPCની જે અમુક પબ્લિકેશનની બુકો છે, એ બધી ચાલતી, એ પ્રમાણે પછી લાયા. અને પછી ભારત માટે જે બુકો અવેલેબલ છે એ બધી વાંચીને પછી એ પ્રમાણે એક્ઝામ આપી. બાકી પહેલાં ઓનલાઈન એટલું બધું કંઈ હતું નહીં. મતલબ અત્યારે જે હસમુખભાઈએ લાસ્ટ કોન્સ્ટેબલનું પેપર લીધું જી એટલું સર. વાડી વખતે હતું ખરા? બિલકુલ નહીં સર, એટલી બધી કોમ્પિટિશન નથી, પણ હતી. પણ આ લેવલની નથી કે ભાઈ વન લાઇનર ક્વેશ્ચન હતા પહેલાં. ઓકે, મતલબ આખો દિવસ વન લાઇનર વાંચ્યા હા, હતા. એટલે થોડી ડિટેલ હું વાંચવાનું. ઘણી બધી વખત કહું કે તમે માહિતી એની પાસેથી લો. પોડકાસ્ટમાં ને એમાં તો જનરલી કેવું ચાલતું હોય છે ખબર, કે કોઈ 1947માં IAS પાસ કરી હોય ને તો લોકો એને સજેશન ફોલો કરે. કઈ મતલબ નહીં સર, એ પરિસ્થિતિ અલગ હતી, હાલની પરિસ્થિતિ અલગ કારણ છે. કે આજે માન લો ને હસમુખભાઈના સવાલ તો જુઓ, બિલકુલ. PIL ઉપર 4 સેન્ટેન્સ વાળા પોલિટીમાં સવાલ પૂછે છે. ના પહોંચી વળે માણસ. અને હવે જો જનરલી તમે કોઈ 2010માં કોન્સ્ટેબલ બન્યું એને પૂછો કે તમે કેમ દોડ્યા હતા અને તમે કેમ તૈયારી કરી, તો એ મારા મતે તો યોગ્ય નથી. યોગ્ય નથી સર. પહેલા સબ અલગ રનિંગ હતી. પહેલા ભાઈ 800 મીટર થતી હતી, હા. 100 મીટર થતી હતી, 5 કિલોમીટર થતી હતી. એટલે હવે અલગ બદલાઈ ગયું છે. હવે 5 કિલોમીટર માંગે છે. આના પહેલા માર્ક સિસ્ટમ હતી અમારા સમય જ્યારે અમે ભરતી થયા. હવે તો માર્ક સિસ્ટમ નથી, એટલે લોકો હવે દોડવાનું ટાળી દીધું છે કે ભાઈ હા. છેલ્લે જોઈ જશું. પણ આ વખત ઘણા લોકો ફેલ થશે આના લીધે. માર્ક્સ નથી, આરામથી દોડશું, છેલ્લા મહિને જોઈ લેશું. એના લીધે આ વખત ફેલ થવાનું. અને છેલ્લો મહિનો છે પાછો દિવાળીનો. હા, મહિનો જ બાકી. તહેવાર આવવાના છે બધા. બધા તહેવારો છે, બિલકુલ. લોકો મીઠાઈ બીઠાઈ દાબી ખાવા. મજા કરશે ફેમિલી સ્ટેમિના જોડે. ઓછું થઈ જાય સાહેબ. તમે બધું ખાઓ પીઓ. અચ્છા, ઘણો ફેર પડી બીજું જાય. માન લો કે કોન્સ્ટેબલનો લેટર આવ્યો હશે ઘરે કે જી ભાઈ સર. આજે તમારી જોઈનિંગ છે, તો બધી ટ્રેનિંગ જર્ની કેવી રહી? ટ્રેનિંગ જર્નીમાં સર અમારે સાહેબ જૂન કે મેમાં બોલાયા હતા. અને તડકો તો ફૂલ હતો. હા, અને સવારે વહેલા ઉઠાડી દે 5 વાગે. હા. પહેલા સાદી ટ્રેનિંગ થઈ, પછી રાઇફલ ટ્રેનિંગ અને લાઠી ટ્રેનિંગ છે. પછી બપોરે લો ક્લાસ હોય, 12 વાગે જમવાનું હોય. જમવાનું પતે એટલે ઊંઘવાનું બિલકુલ નહીં. લો ક્લાસમાં જાઓ. લો ક્લાસમાં બધા અમુક ઊંઘી જાય, હા. એટલે એવું બધું ચાલે. લો ક્લાસ પતે પછી સાંજે રાઇફલ ડ્રીલ હોય અને પછી પરેડ હોય. એ પ્રમાણે સાહેબ સાંજ સુધી 6-7 વાગ્યા સુધી ટ્રેનિંગ ચાલે. સવારે 5થી લઈને સાંજે 7 વાગ્યા સુધી. અચ્છા, રાઇફલમાં ને લાઠી ટ્રેનિંગમાં શું શીખવાડે? લાઠીમાં સર સેલ્યુટ મારતા શીખવાડે ભાઈ. અને રાઇફલમાં તમારે કેવી પોઝિશન લેવી જોઈએ, ની પોઝિશન છે, હિલિંગ પોઝિશન છે. અને રાઇફલમાં સેલ્યુટ આવે. ક્યારે એવો મોકો મળ્યો ખરા આટલા વર્ષમાં કે લાઠી કે રાઇફલ યુઝ કરવી પડે? મારે તો સર અત્યારે એવો કોઈ મોકો નહીં મળે, પણ પ્રેક્ટિસ માટે દર વર્ષે અમારે રાઇફલની એટલે 100 જેવી 200 જેવી ગોળીઓ પ્રેક્ટિસ માટે, ફાયરિંગમાં જવા માટે એમ. અચ્છા, પોલીસમાં મતલબ જે યુટ્યુબ ખાખીની કુમારી ચડાવે છે કે તમે નીકળશો તો આમ થશે ને તેમ આવું છે. થશે ને ફલાણું થશે ને, એવું કંઈ છે કે પછી પોલીસની જોબમાં ચેલેન્જીસ તો છે? બિલકુલ સાહેબ, ઘણા ચેલેન્જ છે. ગમે ત્યારે તમારે ગમે ત્યારે જવું પડે. ભાઈ બંદોબસ્ત આવી ગયું, હાલો તમે 8 કલાકની નોકરી કરીને આવ્યા છો, 6-7 કલાકનો રેસ્ટ મળે છે, બંદોબસ્તમાં જાઓ. પછી ફિલ્ડ વર્ક છે, કે કોર્ટનું કામકાજ છે. કામ તો બહુ ઘણું છે. બધાને એવું હોય કે ભાઈ અહીં આવીને બધું શાંતિ છે, એવું કંઈ છે નહીં. સંઘર્ષ ઘણું છે. તમે ફિટ રહેશો, તમારી દરેક વસ્તુ સારી રહેશે, તો આમાં આગળ વધવાનો ચાન્સ વધી જશે તમારે. અચ્છા, એટલી સેલેરી એક પોલીસને મળી જાય કે જેનાથી આમ જીવન ગુજરાન ચાલી જાય? હા સર, એમ તો ચાલી જાય. તમારે હવે વધારે તમે લાલચ કરવા જાઓ તો એનું પરિણામ ખરાબ જ થવાનું છે. એટલે જવાબદારી જેટલું ઓછું રહે એટલી અચ્છા, સારી. પર્સનલી આમ કદાચ મેન્ટાલિટી લોકોની જોવો ને તો લોકોને ટીચર નથી બનવું. માન લો ટીચર, મતલબ એવી પોસ્ટ નથી લેવી કે જ્યાં મલાઈ નથી, તો મતલબ પોલીસ તરફ આકર્ષણ લોકોને મતલબ વધુ આપે છે.
એનું મેઇન રીઝન મલાઈ જેવું કંઈ હોય કે ના હોય? આ એમ તો સર હોય, હવે ડિપેન્ડ કરે ભાઈ માણસ કેવો છે. બાકી ઘણી વસ્તુ થતી હોય ખાતામાં તો હમ. બહાર રિવીલ ના થતી હોય. પણ હવે માણસ સારો છે, નૈતિક છે તો નાય કરે. એને જેટલી સરકાર પગાર આપે છે એ પ્રમાણે ચાલે, એનું ઘર ચલાવે. બાકી કરવા માટે તો ઘણા લોકો લાલચ માટે આવતા, ભાઈ આવું થશે પેલું હા, થશે. અમારે ત્યાં સુરતમાં એક કોન્સ્ટેબલના ઘરેથી કરોડો નીકળે, રોકડા નીકળે. બિલકુલ સર, બિલકુલ. અચ્છા, આમ કારકિર્દીમાં કરોડો ભેગા થાય ખરા કોન્સ્ટેબલમાં? બિલકુલ નહીં સર, આટલા બધા તો ના થાય. બાકી તમે બેઈમાની કરીને પછી ભ્રષ્ટાચાર કરીને એ બધા પૈસા ભેગા કરી શકો. પણ એ ગમે ત્યારે તમે ઝીરો થવાનો ચાન્સ થઈ જાય એમ. મતલબ કોન્સ્ટેબલમાં આવ્યા પછી ફેમિલીને પૂરતો ટાઈમ અપાય છે ખરા? હા સર, પહેલાં જેવું ટાઈમ ના આપી શકો પણ આપી શકો એમ. રજા મળવાનો ચાન્સ થોડા ઓછા હોય આમાં, કે ભાઈ તમારા અધિકારી ગમે ત્યારે રજા ના આપે, તમે લેવા જાઓ સેન્સિટિવ કારણો તો જ આપે. બાકી ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. અચ્છા, માની લો કે અત્યારે હાલ આપણીને તમે ક્લાસ 1-2ની તૈયારી કરો છો, જી સર. મેઇન્સ છે આ વખતે, તો કોન્સ્ટેબલની જોબ સાથે સાથે જીપીએસસી 1-2 પ્રિલિમ્સ પાસ કરવી, ઈ કઈ રીતનું પ્લાનિંગ હતું? આમાં સર કેવું છે કે હું જોબ કરીને આવું એટલે 2-3 કલાક જે મળે ડેલીનું, 2-3 વર્ષથી હું 2-3 કલાક ભેગું કરીને એવી રીતે વાંચતો હતો. યુટ્યુબથી વાંચું, બુક્સ લઈ આવું. એટલે એ જે ટાઈમ બધે મને 2-3 કલાક 4 કલાક, જે દિવસ રજા હોય, રજા હું છેલ્લે બચાવીને રાખતો કે આવી કઈ મેન્સ આવે ત્યારે રજા ત્યારે યુઝ કરવાની, એવી રીતે. અચ્છા, તો આ 1 મહિનો રજા લઈને આવ્યા? જી સર, પેડ રજા છે અમારી. બચાવીને રાખી હતી, છેલ્લે લગ્નમાં નથી લીધી મેં, કે ભાઈ એક્ઝામ પાસ થશું તેમાં કામમાં આવશે, એવી રીતે. અચ્છા, કોન્સ્ટેબલ બન્યા પછી કેમ એવું લાગે છે કે મારે 1-2 પાસ કરવી છે? હવે સર આમાં કેવું છે કે તમારે પહેલાંથી તમે ખાતામાં આવ્યા છો, તમને જાણવા મળ્યું છે ભાઈ આવી પ્રોબ્લેમ છે, તમે એને સુધારવા માંગો છો, તો એક પોસ્ટ તમારી હાઈ હોય, તમારો ઓથોરિટી વધારો હોય તો તમે વધારે સુધાર કરી શકો એમ. ઓકે, મતલબ ડીવાયએસપી બની જવાય તો તમે હજી અધિકારી એક. લેવલ પર હો તો હા. કંઈ અલગ કરી શકો એમ લોકો માટે. અચ્છા, બીજું કે 1 મહિનાથી તમે અહીંયા 1-2 મેઇન્સમાં જોડાયેલા છો. બિલકુલ સર. અચ્છા, બીજા કરતાં શું ડિફરન્ટ લાગ્યું? બીજા કરતાં સાહેબ એમ તો મેં ઘણી જગ્યા જોઈ, પણ મને એટલું બધું લાગ્યું નથી. તમારે જે પ્રમાણે પ્રેક્ટિકલ સવાલ જવાબ લખાવાના હોય, અલગ અલગ ડાયમેન્શનથી સવાલ જવાબ કરાવવાના હોય, એ બધી રીત મને ગમી સાહેબ. અને તમારો ભણાવવાની રીત મને બહુ સારું લાગ્યું કે ભાઈ સાહેબ દરેક ટોપિકમાં ભેગું કરીને કંઈ અલગ કરાવવા માંગે છે લોકોને. એ પ્રમાણે સાહેબ અટ્રેક્ટ થયું મને, તો હું કીધું હાલો જતા આવીએ મહિના માટે. અચ્છા, બીજો એક સવાલ મારો એ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ પહેલાં તો આમ ગાંધીનગર જતા રહીએ ને આ ને તેન, પણ હું એમ કહું છું કે ઘણા બધા આમ મતલબ ડિસ્ટ્રેક્શનના માધ્યમ હોય છે કે ભાઈ ગાંધીનગર જાઓ તો કોઈ ઇશ્યુ નથી એમ, પણ ત્યાં સંયમ રાખવો ને એ બહુ અઘરો છે. બિલકુલ સર. જેમ કે મોબાઈલ, ટાઈમિંગ જાળવવા, ટાઈમ ટુ ટાઈમ ઉઠવું. અચ્છા, અહીંયા મતલબ એ બધું થાય છે? અહીં તો સાહેબ ઘણું મને ચેન્જ મળ્યું છે, કેમ કે જે પ્રમાણે અહીં આપણે એકેડમીમાં મોબાઈલ બિલકુલ અલાઉડ નથી. સાંજે 1 કલાક 2 કલાક એટલું જ અલાઉડ છે. પછી સવારે 7-6 વાગે ઉઠવાનું છે તો ઉઠી જવું પડે. એ પ્રમાણે સાહેબ ઘરે ના થાય. બાકી મને મહિનો રહ્યો, મને ઘણું શીખવા મળ્યું છે અહીંથી. ભાઈ શેડ્યુલ ફોલો થાય છે અને તમે ટાઈમ ટુ ટાઈમ વાંચી શકો છો, ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળી જાય. એ બધી ઘણી વસ્તુ અહીં જોવા મળી સાહેબ. એટલે બીજું લોકો એવું કહે કે ફૂડમાં બધી જગ્યાએ પીજીમાં ને એમાં સમસ્યા આવતી હોય, અહીંયા કોઈ તમને ફૂડમાં સમસ્યા બિલકુલ આવી? સર નહીં, દરેક વસ્તુ ડાયટમાં તમે ધ્યાન જ રાખ્યું છે સાહેબ. બીજું મારે એ પૂછવાનું હતું કે આમ સારામાં સારો એક્સપિરિયન્સ કયો રહ્યો હશે? સારામાં તો સાહેબ સારો, હવે સાહેબ ગમે ત્યારે ગમે તે માણસ ગમે તે કરતો હોય, તમે કેમેરામાંથી જોતા છો, બધું લાઈવ ચાલતું હોય એટલે સ્ટુડન્ટને ખબર છે સાહેબ જોતા જ હશે. એટલે 24 hour મોનિટરિંગ જેવું છે, એટલે બધા ફોકસ વધારે વાંચે, ભાઈ હાલો વાંચીએ. એક મોટિવેશન રહે કે સાહેબ કહે છે ગમે ત્યારે કંઈ કરશું તમે ટોકતા રહો. ભલે લોકોને ખરાબ લાગે પણ એ એમના માટે સારું છે સાહેબ, અમારા માટે સારું છે કે તમે બોલો છો. એ બધું ઘણું રિઝલ્ટમાં સાહેબ ફેર આપી શકે એમ. અચ્છા, એકેડમીનો કોઈ ખરાબ એક્સપિરિયન્સ? એમાં તો સાહેબ એમ તો જોવા જઈએ તો મારે ભાઈ સવારે 7 વાગે ઉઠી જવું પડે, એ થોડું કાઠું પડે કે ભાઈ ઘરે 10 વાગે 9 વાગે ઉઠતા હતા સાહેબ, કે 6 વાગે ઉઠી જ જવાનું. ભાઈ કેમેરામાં જોઈને બોલે કે આ છોકરો નતો ઉઠ્યો, મોડો આવ્યો, એ થોડું. પણ એ તો ઉઠવું તો પડે જ જી ને. સર. નકર માની લો કે 1 મહિનાની પેઇડ રજા લઈને આવ્યા હોય જી સર. અને હું તમને 9 વાગે ઉઠવા દઉં તો બીજા 10 જણાને એમ થાય કે હું 9 વાગે ઉઠું, મારો શું વાગ. 9 વાગે. પણ એમાં પ્રોબ્લેમ શું આવતો હતો ખબર? ન્યા મારો તર્ક એવો હતો કે તમે ઘરે જે સમય બગાડો અહીંયા બચાવવા આવ્યા છે, એ તો તમારો અહીંયા નથી બચતો, કઈ મતલબ નહીં ભાઈ. તો પછી એનો મતલબ નથી. એટલે હું ઘણી બધી વખત છોકરાઓને કહું છું
કે ભાઈ ઘણી બધી વખત મારમાં કેવી આર્ગ્યુ આવે ખબર કે સર મારે વાંચવું છે ને તો હું દોડવા નહીં જાઉં. મેં કીધું વાંધો નહીં. બરાબર. તો એનો મતલબ એવો છે ને કે દોડવાનો ટાઈમ આપણો 5 વાગ્યાથી 7 વાગ્યાનો હતો. બિલકુલ સર. તો પછી તમારે 5 વાગ્યાથી વાંચવા મંડાય. 2 કલાક સુવામાં વધારે હા. આપી દેવાનું. તો તમે તો 9 વાગ્યા સુધી સૂતા હોય તો એનો મતલબ શું છે? 9 વાગે ઉઠો પછી 11 વાગે શેડ્યુલ ચાલુ લોકો થાય. ટાઈમ ટેબલ એડજસ્ટ કરવામાં શું કરવું ને એ બી આઈડિયા નથી. અને બિલકુલ. બીજી વસ્તુ છે કે 1-2ની ફિલ્ડમાં આપણે જે પ્રકારે તૈયારી કરાવીએ છીએ એ પ્રકારે અગર મેં લેક્ચર લીધું હોય સ્ટાર્ટિંગમાં ડેમો લેક્ચર તો કોઈ માને ખરા? બિલકુલ સર ના માને કે એને એવું જ લાગે ભાઈ આ તો ખાલી બોલ્યા કરે બધું કંઈ થવાનું નથી. એક પણ બોલ બચ્ચન ટાઈપ છે એમ. ખરેખર અહીં આવો તો ઘણું ચેન્જીસ જોવા મળે. તમારી લાઈફસ્ટાઈલ ઘણી સુધરી જાય. ટાઈમ ટુ ટાઈમ તમે ઉઠો, ટાઈમ ટુ ટાઈમ વાંચો. અચ્છા, જમો. બીજું કે માન લો તમારી પાસે મેઇન્સના જે પેપર લખાવ્યા એનાથી કઈ સુધાર આવ્યું? બિલકુલ સર. પહેલા દિવસે મેં લખ્યું હતું ત્યારે તો 20-25 મિનિટ વધી ગઈ હતી. પછી બીજો પેપર લખ્યો 10 મિનિટ વધી, પછી ત્રીજો લખ્યો પછી 5, પછી ચોથો લખ્યો પછી ટાઈમમાં પૂરું થવા લાગ્યું. એક પૂછવું છે, જે પેપર નહીં લખતા હોય એની શું હાલત થશે? એ તો સાહેબ ભૂલી જ જાય. પહેલું જ પેપર ફેલ થશે કેમ ગુજરાતીનું બહુ લોંગ પેપર છે એટલે એમાં 13 ક્વેશ્ચન છે એટલે 12 સુધી 11 સુધી પહોંચ્યું હશે પછી. અચ્છા, ખેલ ટાઈમ મેનેજમેન્ટનો છે કે ભાઈ બહુ વાંચ કરવાનો છે? ઓછા કન્ટેન્ટમાં સર રિવિઝન કરવાનું તમારે અને ટાઈમ મેનેજમેન્ટ કરીને બધા ક્વેશ્ચન અટેમ્પ કરો. ભલે તમારે એવરેજ માર્ક્સ આવે પણ તમે બધા ક્વેશ્ચન અટેમ્પ કરો એ મહત્વની વસ્તુ છે. પણ સમસ્યા ક્યાં આવે છે ખબર? પેપર આપણું છે 150 માર્ક્સનું અને બિલકુલ. લોકોને 150માં 150 લાવવા એ પોસિબલ એ નથી. પોસિબલ નથી. બિલકુલ સર. એટલે વાંચવામાં ધ્યાન રાખવાનું હોય છે. છતાં પણ હવે કેવું છે કે હું કોઈને કહીશ ને તો એ માનશે તો નહીં. કારણ કે આ ફિલ્ડ જ એ પ્રકારનું થઈ ગયું કે માની લો કે તમે કોઈ ચોપડી લીધી હોત કે મુખ્ય પરીક્ષા પાસ કેમ કરવી, એ વાંચી હોત અને અહીંયા ન આવ્યા હોત તો શું ડિફરન્ટ લાગે? હવે સાહેબ એ વાંચોથી હવે તમારી થોટ પ્રોસેસ લિમિટ થઈ જાય. ભાઈ તમે જે વાંચેલું છે એને બેઠું લખવા જાઓ એ એટલું યાદ તો આવવાનું નથી. તમે 100 પેજ વાંચો તો એમાંથી 2 કે 3 5 પેજ યાદ આવવાનું છે. મતલબ એકે જવાબ પૂરો થાત ખરા ચોપડી બિલકુલ વાંચી ના, હોત તો? બિલકુલ ના. અહીં સાહેબ થોટ પ્રોસેસ ખુલી. ભાઈ દરેક ક્વેશ્ચનને કેવી રીતે અટેમ્પ કરવાનું, ડાયમેન્શન કેવી રીતે ખોલવાના, ગમે તે ક્વેશ્ચન આવે એને કેવી રીતે ટેકલ કરવાનું ઓછા કન્ટેન્ટમાં, એ બધું ઘણું શીખવા મળ્યું સાહેબ. ભાઈ તો મતલબ જે આખો વિષય છે ને એને લોકો હજી સમજતા નથી મેઇન્સમાં. હું ઘણી બધી વખત કહું, અમારે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, જી સર. પ્રિલિમ્સ અહીંયા પાસ આઉટ થાય, Mains મેઇન્સમાં માટે જતા રહે. હવે જ્યાં આવવાનું છે ત્યાં જ તમે ત્યાં જતા જતા રહો રહો છો. છો. સાચી પણ વાત. એ લોકો શું કરે ખબર કે ચોપડી વાંચશે, હું એને સમજાવું. એકાદી વાર આપણે આપણી ફરજ પ્રમાણે કહીએ કે ભાઈ તમે જો 200 શબ્દોનો સવાલ વાંચીને તમે એવું માનતા હોય કે હું ત્યાં 200 શબ્દ લખી શકીશ તો એ ઇમ્પોસિબલ છે. બીજું કેવું ખબર કે નિબંધની પ્રકૃતિ જો છેલ્લી 20 નંબરની જી એડવર્ટાઇઝમેન્ટ, સર. સૌથી કાઠું તમને નિબંધ લખવું પડી જાય. નિબંધ પણ હવે 1-2માં થાય છે એવું કે અમે લોકોની થોટ પ્રોસેસ ડેવલપ કરવા જઈએ ને તો એને એમ લાગે છે કે આને બોલ બચ્ચન શરૂ કરી. ખાલી ફાંકા મારે. હા, ખાલી ભાગ. બાકી એ વસ્તુ સાહેબ જે ચર્ચા કરો એ પેપરમાં વધારે યાદ આવે. હા, બાકી તમે બેઠું ચોપડીમાંથી વાંચો કઈ મતલબ નહીં. માન લો કે આપણે બધા જ ક્લાસ એવી રીતના લીધા દરેક સર. કે ભાઈ ડિસ્કશન કરીએ. માન લો ગાંધીજી ઉપર એસે વાળો જે ક્લાસ હતો એ કેટલો લાંબો ચાલ્યો, જી સર. આઈપીસી પર સુધાર વાળો કેટલો લાંબો 8-10 ચાલ્યો. પેજ ભરાઈ ગયા હજુ હું સાહેબ. એમાં ડિસ્કશન કે એવું કશું ના કરું ને તો પોસિબલ જ યાદ નથી. જ ના રહે સાહેબ. હા, યાદ જ ના રહે. પણ લોકોની હજી સમજ નહીં પડતી. હજુ એવું શેમાં થશે ખબર? પીએસઆઈમાં. પીએસઆઈ હા એમાં આ વખત મેન્સ છે. કારણ કે આ વખતે પીએસઆઈમાં 30 માર્કનો નિબંધ છે. જી. લોકો ભાગે છે ઊંધા, લોકો ગદ્યાર્થ ગ્રહણ કરે. હવે એનો શું મિનિંગ? એ તો સાહેબ અનનોન જ આવવાનો છે એટલે 1-2 વખત પ્રેક્ટિસ કરી લો. મતલબ એક વખત પ્રેક્ટિસની બી જરૂર નથી. અચ્છા, હા તો- ફકરામાંથી જવાબ કોણ નહીં લખી શકે? લખી શકે સાહેબ બધા. તમને નાનપણમાં એ શીખવાડ્યું છે? શીખવાડતા હતા સાહેબ. બિલકુલ. અને હસમુખભાઈ તો કહે છે કે જીસીઆરટી વાંચો. હું તો કહું જીસીઆરટી ફકરો આવશે જ. અચ્છા, એ કોમ્પિટિશનનો મુદ્દો જ નથી. લોકો તો ગદ્યાર્થ ગ્રહણની બુકો ખરીદે છે. હવે એમાં હું શીખી લે છે? કઈ મતલબ નહીં સાહેબ. એમાં અમુક 30 માર્કનો નિબંધ કોઈથી લખાશે? જીપીએસસી લેવલનો સાહેબ નિબંધ થઈ જાય. 8 થી 10 પેજ ભરવામાં આવશે આમાં. અચ્છા, આ વખતે પીએસઆઈ નો ક્રેઝ ઓછો રહેશે અને લોકો કોન્સ્ટેબલમાં વધારે ભાગે છે ને એનું રીઝન છે કે લખવાનું છે આ વખતે. લોકોને ડર લાગે છે કે ભાઈ આજ સુધી પેન ઉપાડી હા. નહીં લખાશે કે પણ હું નહીં એમ કહું છું ઈ રાહુલભાઈને ફાયદો થશે. કેમ? કારણ કે હાલ 1-2 ના નિબંધો બિલકુલ લખે સર. છે. મને તો બિલકુલ ફાયદો થવાનો છે સાહેબ એમાં. મતલબ પેલો ડર નહીં લાગે ડર કે નહીં ભાઈ સાહેબ. મારે નિબંધ તો જોયું જાય છે. જોઈ છે સાહેબ. આટલા બધા સાહેબ પેપર લખ્યા છે તો સર ઘણું બેનિફિટ થવાનો ચાન્સ તો ખરી ને સાહેબ. અચ્છા, હું લાસ્ટ એક સવાલ પૂછું કે આખી જર્નીમાં અગર કોઈને માની લો કે સફળતા મેળવવી છે સરકારી જોબ લેવાની,
તો તમારો નિચોડ શું રહેશે? તમે લાસ્ટ મેસેજ છોકરાઓને શું આપવા માંગો છો? લાસ્ટ સર એ જ કે ભાઈ સોર્સ લિમિટેડ રાખો તમે અને રિવિઝન કરતા રહો. વધારે આમ તેમ ના દોડો, ભાઈ આ વાંચી લો, પેલું વાંચી લો. દરેક જગ્યાથી એક બુક લઈ લો જે તમને ગમતી હોય, રિસર્ચ કરી લો. ગમે તે એકેડમીમાં જતા હો તો રિસર્ચ કરીને જાઓ અને કન્ટિન્યુટી જાણો, રિવિઝન પર ધ્યાન આપો. એ બધી વસ્તુ તમને સફળ બનાવવા માટે સાબિત થઈ શકે છે. અચ્છા, તો આજે આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ 1-2 નો એમનો સફર કેવી રહી, પીએસઆઈ કોન્સ્ટેબલની એમની સફર કેવી રહી, રનિંગ માટે શું શું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ આવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો કોઈ પણ તમારી સામે અગર એવું વ્યક્તિત્વ છે કે જેને અમે અમારા પોડકાસ્ટમાં બોલાવીએ તો તમે નીચે એમનો મોબાઈલ નંબર અથવા તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. એ તમારો સંપર્ક કરીને તમારી સાથે કોઓપરેટ કરીને અમારા સુધી માહિતી પહોંચાડી દેશે. જય હિન્દ, જય ભારત.